કડવું 30મું। પ્રેમે દક્ષિણા કરીને કરજોડ ઊભી બાળ। પાર્વતી કહે મારું વર હું આપું તે તત્કાળ। ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર। માત મુજને આપીએ મારા મનગમતો બરથાર। 3 વાર માંગ્યું ફરી ફરીને વર આપો આદિશ। લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ। નિર્લજ થઈને તે કામ જ કીધું માટે દઉં છું તુજને શાપ। જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ। વળી ત્રીજે કહું ને તેરસે તારે 3 હજો બરથાર। શાપ એવો સાંભળી કંપી રાજકુમારી। પુરુષને નારી ઘણેરી તું સાંભળ મોરી માય। નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય। સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન। ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણો જીવન। તું જાગ્યા કેળે ઓળખશે તને કહું છું સત્ય વિવેક। 3 વાર તો પરણશે પણ એકનો એક વર પામી ઓખા બાઈ ચાલ્યા। મંદિર માળિયા સાર અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર। એમ કરતા ઓખાબાઈના દિન ઉપર જાય દિન। સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન। સુંદર સજ્યા પાથરીને શણગાર્યું ભુવન। આજ સપનામાંતર આવશે મુજ પ્રાણ તરો જીવન। સંધ્યા થઈ રવિ આથમ્યો આથમ્યા કશ્યપ તન। ન હજુએ ન આવ્યો પ્રાણ તરો ત્રણો જીવન। પહોર રાત તો વહી ગઈ ને હજુ ન આવ્યો કોઈ। ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય। વાહ વાઈને બારી ડોલે ખડખડાટ બહુ થાય। ઓ આવ્યો કહીને તું જ બેઠી થાય। તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર। બોલ્યા વિના નહીં ઉઘાડું હૈડે છે મને ધીર। વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય। ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય। તેવામાં એક બાળનું ખખડાવવા લાગ્યું। જ્યારે ઓખાબાઈએ દોટ કરી દ્વાર ઉઘાડ્યું। ત્યારે બાણાસુરે મહેલ રચ્યો છે તેના સ્તંભ અનેક। તે તણો પડછાયો તે ઓખા નજરે દેખે। ઓ પહેલાં આવ્યા છો તમ ઉપર જાઉં વારી। બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી। બાણાસુર જો જાણશે તો લેશે બેઉના પ્રાણ। સાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન। ઓખાબાઈ તો માળિયામાં કરે છે બપોર। ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર। ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નાથ। ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર। વચન આપણું મિથ્યા કરવા બેઠો બાણકુમાર। તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર। મધ્યરાત તો વહી ગઈ ને મીચાણા લોચન। સપનાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમ્નનો તન। કડવું 31મું। સપનાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે। સપનાંતરમાં વડ સસરો ભગવાન રે। સપનાંતરમાં ખડકે મીંડળ ચૂડી રે। સપનાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે। સ્વપ્નાંતરમાં વર્ત્યા છે મંગળ ચારે ચાર રે। સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે। સ્વપ્નાંતરમાં કરે છે પિયુષુ વાત રે। સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે। ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે। ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે। ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે। તે તો કેમ કરી થાશે અળગું રે। જાગજો રે ઓખા જોઈને તે માગે રે। ઓખા ભરી રે નિંદરમાં જાગી અંગો અંગ અંગીઠી લાગી। ફટ પાપણી સિદ્ધને જગાડી મને ભર્યા અમૃતમાંથી કાઢી। ફટ પાપણી એ શું કીધું અમૃત લઈને વિખજ દીધું। બીડી પાનની અડધી કરડી ખાધી મન વિના મુખ મરડી। જુઓ મારા કરમની કરણી વર્ષે મેલી ગયો મુને પરણી। પિયું જે મતી આવી મારા નાથ ગયા રે રિસાવી। મારા હૈયા કેરો હાર અણી રે આપો અણીવાર। કડવું 32મું। સહિયર શત્રુ સે થઈને લાગી મેં સપનામાંથી જગાડી રે। હોમિયાનો વર આજ સફળ થયો ને જપતા દહાડી રે। અધ્વચમાં કૂવામાં મુજને ઉતારી રે। વચ્ચેથી ત્વરત મેલ્યું વાળી રે। હો સહિયર રે બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે હો।
રે હો, છેતરી જાય છે દાહડી દાહડી રે હો. સૈયર રે ભૂંડી સૈયર, શત્રુ સે થઈને લાગી મને સ્વપ્નમાં જગાડી રે હો. કડવું 33મું. ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સંયોગ. શાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જોગે પડ્યો વિજોગ. સ્વપ્નમાં મારું પિયુજી શું અમે કરતા તા લીલા લહેર, અમૃત રસ હું તો પીતી હતી તે મેલ્યું ઝેર. કંઠ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ, હું તમને પૂછું પંડિતો એક દિન કિતના માસ. ફરી ફરી પંડિત એ કહે સાંભળ ઓખા કર જોડ, એક પળ પિયું વિના લાગે વરસ કરોડ. ઓખા પૂછે ઓ પંખીડા તારી બે પાંખો માંગીશ, હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ. પાંખ પ્યારી પંથ વેગળા તારો પિયું કોણ જ દેશ, કોણ રંગે તારો પિયું હશે પહેરે કોણ જ વેશ. લેખ છટી તણા તે મટી કયમ જાય, કર્મે લખ્યું તે ભોગવે તેની પક્ષ કરે જદુરાય. મધ્ય નિશા સામે રે માળિયામાં રોતી રાજકુમારી, ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નાનો ભરથાર. મીંડળ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂડલો હતો જે હાથ, પિતામાં ઢળી ગયું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ રે. પિયું પરદેશિયા રે ભૂંડા મને લીધી છે નવસાથ, આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત. લાખ સખી વિખ પિયું રે બાઈ મારો કાઢું પાપી પ્રાણ, હવે હું કેમ કરું રે બાઈ મને વાગ્યા વીરાના બાણ. પાપી મારો જીવ ડોરે ઓખાબાઈએ પડતું મેલ્યું ધરણ, રોતા રોતા જ્યાં ગયા રે ઓખાએ રોપ્યા વાડી વન. નાથ મેલી ગયા રે બાઈ મારા કોણ જન્મના પાપ, આજ વેરણ થઈ છે બાઈ મારા સપના કેરી રાત. જોબન મેં તો જાળવ્યું રે જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ, જો પ્રભુ નહીં મળે રે હું તો પ્રાણ મારા ત્યજીશ. કડવું 34મું. ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, ગેલી સૈયર નવ રોય, સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ. જળ વલોવે માખણ નીપજે લુખું કોઈ ન ખાય, મને વહાલી હતી સખી તું તો ચિત્રલેખાય. વેરણ થઈ વિધાત્રી જેને આડા લખ્યા આંખ, એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાળું નાખ. કરમ લખાવે તો લખે ભરીને મેલ્યો આંખ, કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો શો વાંક. વિધાત્રી આપે તે લક્ષ દિયે ન આપે તેને છેક, એકવાર પુકારે બારને તેને પુત્રી જન એક. લાંચ લઈ લખતી હતી તો આપત સૌથી પહેલું, મારા પિયું વિજોગણ જાણતી મારું મરણ લખાવત વહેલું રે. કડવું 35મું. સ્વપ્ન સાચું ન હોય સૈયર મારી સ્વપ્નું સાચું ન હોય, ટેક એક રંક હતો તે રાજ પામ્યો સ્વપ્નાંતરમાં મોજાર રે. હસ્તી ઝૂલે તેને બારણે રથ ઘોડા પરમ વિશાળ રે, જાગીને જોયા જાય ત્યારે ગંધર્વ મળે ન એક. સ્વપ્નું એક નિર્ધન્યો તે ધન પામ્યો સ્વપ્નાંતરમાં સાર, તેના દેશ વિદેશ વહાણ ચાલે વર્ણોત્તર છે સાર. જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ સ્વપ્નું, એક મૂરખ હતો સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ. જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ. સ્વપ્નું એક વાંઝ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ, જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ. સ્વપ્નું સાચું ન હોય સૈયર મારી સ્વપ્નું સાચું ન હોય. કડવું 36મું. ચિત્ર ચાલીને વાનો વાળીએ રંગ ભેળીને પટ મેલીએ, લેખણ લાવીને કરમાં સાહીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે. હે સ્વર્ગલોક લખાય રે લખ્યા સ્વર્ગલોકના રાય રે. સુરલોક લખ્યા ભડલોક લખ્યા જનલોક લખ્યા અને તપલોક લખ્યા. સત્યલોક લખ્યા વૈકુંઠ લખ્યું ગણલોક લખ્યા ને ગાંધર્વ લખ્યું. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને આમાં હોય તે વહાલો બોલાવે રે. ઓખા આવીને કાગળમાં જોઈ રે એ તો રાતે લોચન રોય રે. બાળ્ય આ તો નથી ગમતું રે એને રણવગડામાં મેલો જોઈને રમતું રે. ચિત્ર ચાલીને વાનો વાળીને લખાણ લાવીને
કર્મા શાહીને રંગ ભેળીને પટ મેલીને હવે પાતાળ લોક લખ્યા રે અતળ લખ્યું વિતળ લખ્યું તેની વાર રે લખ્યા પાતાળ લોકના રાય રે નાગલોક લખ્યા તેની વાર રે વાસુકી નાગ લખ્યા ત્રિસ્વક નાગ લખ્યા પુંડરીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા શેષ નાગ લખ્યા તેની વાર રે મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો ને આમાં હોય તેને હસીને બોલાવો ને બાળ મળ્યું એનું દર્પ રે હું શુભ સ્વપ્નાંતરમાં પરણી આવી આવા સર્પ રે આ તો કાળા લીલા પીળા સાપ રે લખનારા ચિત્ર લેખા તારા બાપ રે ચિત્ર ચાલીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડીને મૃત્યુલોક લખાય રે લખ્યા મૃત્યુલોકના રાય રે અજમેર લખ્યું ને અલિયાવર લખ્યું મુલતાન લખ્યું મારવાડ લખ્યું ખુરાસન લખ્યું ને બંગાળ લખ્યો ને એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા શ્વાન મુખા લખ્યા માંજર મુખા લખ્યા હસ્તી મુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા લખી વનસ્પતિ બાર 18 રે ઓખા આવી જુઓ બરથાર રે બાઈ ગાગળ લખ્યો તે તારો પાડ રે હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે બાઈ લખતા તે લેખણ તૂટી ખડિયામાંથી રૂસનાઈ રે ખૂટી રે થયો કાગળનો અંબાર રે તને સ્વપ્નું નથી લાગ્યું સાચું રે કડવું 37મું સોરઠ દેશે સોહામણો મુજને જોયા ના કોળ રત્નાગર ઘૂમતી ત્યાં રાજ કરે રણછોડ સોરઠ દેશ સોહામણો ન ચડ્યો ગઢ ગિરનાર ન નાયો ગંગા ગોમતી તેનો એળે ગયો અવતાર સોરઠ દેશે સોહામણો ઢેલ ગેલ કરંત કંગોદક ભરી કંચુકી રાય હરિચરણે ધરંત સોરઠ સુગળ માનવી રોજ નિત કરે વ્યવહાર એક નગર રહી માનવી કરે ઊભો ઊભો જુહાર આજ રે સ્વપ્નમાં દીઠા ગોમતીના નીર રે આજ રે સ્વપ્નમાં દીઠા હળદર જીરના વીર રે આજ રે સ્વપ્નમાં દીઠો સુંદર વર ભરથાર રે તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે કડવું 38મું ચિત્ર ચાલીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે લેખણ લાવીને કર્મા સ્યાહીને હવે સોરઠ દેશ લખાય રે ત્યાં નગર લખ્યું દ્વારકાય રે લખી જાદવપતિ રાજધાની તેની શોભા સૂરજસી સમાણી લખ્યો જાદવ પરિવાર રે ઉગ્રસેન લખ્યા તેની વાર રે કૃતવર્મા લખ્યા સાત્વિક લખ્યા ઉદ્ધવ લખ્યા ને અક્રૂર લખ્યા વાસુદેવ લખ્યા તેણી વાર ઓખા આવીને જુએ ને બરધાર રે બાઈ તે તો એંધાણી મળ્યા ગરડાને માથે પડ્યા રે તેને માથે મુગટ કુંડળ કાન રે એવા લખ્યા જો ભગવાન રે ઓખા આવી જુએ ને બરથાર રે બાઈ તેના સરખું રૂપ ને તેના ચાળા રે મારા નાથજી ગોરા ને આ અતિ કાળા રે તેનો વડ સસરો સૌ કહેતા રે હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે લખ્યા કૃષ્ણ તણા કુમાર રે 1,80,000 રે એથી આગળ લખ્યા તેણી વાર રે ઓખા આવીને જુઓ ને બરથાર રે એ તો રીંછડીના બાળ રે એના માથે મોટા વાળ રે એના કુળમાં મારો કંત રે એને ધાવણનો છે દંત રે એ તો રૂપાળો ને ઊંચો રે એના મોઢે ઝીણી મૂછો રે ત્યારે લખ્યા પ્રદ્યુમન રે ઓખાનું માન્યું મન રે જાણે હોય કોઈ રે મુજને પરણ્યો તેનું મોય રે એનો સગો સસરો સૌ કહેતા રે હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે એમ કહીને અનિરુદ્ધ લખ્યા ક્ષણું ન લાગી વાર રે મુખ મરડી ઊભી થઈ રહી બાઈ એ મારો બરથાર રે કડવું 39મું ચિત્રલેખાના હાથમાં પેલું લખ્યું પૂતળું જે પ્રેમ આણી ઓખાબાઈએ જૂટવી લીધું તે ઘરમાં જઈને કામની કોઈ દેશે આલિંગન માળિયામાં એ મેલી ચાલ્યા પ્રાણ તરા જીવન આણી વાર હું નહીં જવા દઉં મેં ઝાલ્યો તમારો છેડો મારા પિયુજી પર હરો તો મુજને જલ્દી તેડો ચિત્રલેખા એની પેર બોલી સજોડે છે તે તો પહોંચ્યા દ્વારકામાં આ તો ચિત્રામણનો ઘોડો રે કડવું 40મું આપો આણી એ વર મુજને આપો હો આણી નીકર કાઢું મારો પ્રાણ એ વર મુને આપો
હો આણી ટેક મેં સ્વપ્ને દીટો જે છોગાડો રે તેની પાપણનો છે ચાડો રે મારું મનડું હર્યું લટકારે તે વર મુને આપો હો આણી જેના દીર્ઘ બાહુ આજાન રે મકરાકૃત કુંડળ કાન રે અંગે શોભે ભીને વાન તે વર મુને જેના લક્ષણ 20 ને 12 રે મુને પરણી ગયો છે કાલ રે તેને વરસ થયા 10-12 રે તે વર મુને આપો રે વરની લટકતી છે ચાલ રે મને પરણી ગયો છે કાલ રે તેને ટપકું કીધું ગોરે ગાલ રે તે વર મુને આપો રે રાજે પિતાંબર પરિધાન રે મને કહેતો ગયો નહીં નામ રે ક્યાંથી સરે મારું કામ રે તે વર મુને આપો રે ચિત્રલેખા બોલી વાણ રે સહિયર કેમ થાય અજાણ રે બાઈ દ્વારકા તે જાય કોણ તે વર મુને આપો રે કોટ કાંગરે ચમુંડાઈ રે 56 કરોડ છે ચોકી માંગ રે ચક્ર જળહરતું ત્યાંય રે મુને મારે હેલા માય રે તે વર મુને આપો રે કડવું 41મું ઓખા કહે સુન સાહેલી લાવ્ય કંથને વહેલી વહેલી બાઈ તું છે સુખની દાતા લાવ્યા સ્વામીને સુખ સાતા ચતુરાને કહે ચિત્રલેખા બાઈ આણ્યાના ઉપાય કેવા દૂરપંથ દ્વારામતી કેમ જવાય મારી વતી ત્યાં જઈ ન શકે રાય કે રક્ષણ કરે સુદર્શન ચક્ર જાવું જોજન સહસ્ત્ર 11 તારે કેમ આવે ભરતાર નયણે નીરની ધારા વહે કર જોડી કન્યા કહે બાઈ તારી ગતિ છે મોટી તને કોઈ કરી શકે ન ખોટી સહિયરને સહિયર વાલી છે મેં જમણા હાથે ઘાલી આપણે 2 જણા સંગાતી તું પ્રાણદાતા છે વિધાત્રી મા બાપ વેરી છે મારા મેં તો ચરણ સેવ્યા છે તમારા વિધાત્રી તું દીન દયાળ એમ કહી પગે લાગી બાળ ચિત્રલેખાએ ધારણા દીધી પછી દેહ પક્ષીણીની કીધી કડવું 42મું ચિત્રલેખા કહે ઓખાબાઈ મારે દ્વારકામાં જાવું પ્રભુના ઘરમાં ચોરી કરવી નથી લાડવો ખાવું 11 સહસ્ત્ર જોજન જાવું હરવા શ્રી જગદીશ સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ બાઈ મુજને જાણ તો નવ પડે ને જેમ તેમ વહેલી થાને લાવ્ય મારા કંથને તું ખોટી થાય છે સાને જાતિ વેળા ઓખા કહે મારો વર રૂડો કર્મે મળ્યા છે કુંવારા માટે રખે પહેરતા ચૂડો ચિત્રલેખાએ કહેવા માંડ્યું મનમાં રાખજે ધીર સ્વપ્નમાં પરણી ગયો મારી માળી જાયો વીર ત્યારે ઓખા કહેવા લાગી જોઈ રહી વાતડી મારો વર રૂડો જાણી રખે ઓળતી ઘાટડી હું નહીં ઓળું ઘાટડી તું એ શું બોલી વાત તું જ સ્વપ્નમાં પરણી ગયો મારી માળી જાયો ભ્રાત એવું કહીને ઉપડી તે પવન વેગે જાય આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જ્યાંય ગોમતીના માં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ પછી તેણે નારદ મુનિ સાંભળ્યા તત્ક્ષણ આવ્યા ધાઈ કહે રે મુજને કેમ સાંભળ્યો ચિત્રલેખાબાઈ બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન અનિરુદ્ધ સેજ વરી ગયો વિહવળ થયું મન ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય તે માટે તમને સાંભળ્યા કરવા મારી સહાય નારદ કહે છે ઓરે બાઈ એમાં તે શું કામ એક તામસી વિદ્યા એવી ભણાવું ઊંઘે બધું ગામ ચિત્રલેખા કહે સાચું કહું પણ છેતરવા જગદીશ પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ ચક્રની ચિંતા ન કરશો જે માર્ગે જાશે ચોકી કરવા તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા પછી તામસી વિદ્યા ભણાવી જીવે જપતી જાય 64 કળામાં ચામુંડા તે બમણે જોરે જાય ગામ તો ધારણ પડ્યું ઊંઘ્યા સગળા લોક ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનનો શોક નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જશે શિવ અને શામળીઓ વળશે યુદ્ધ જોવા જેવું થશે ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર નારદ કહે ચક્કરને દાડે જાય છે ફરવા એક ઘડીવાર બેસને મુજ સાથે વાતો કરવા તું ને હું ક્યાં મળીશું તું સાચી કહેને વાત કોઈ દાડો મુજને સંભારે દ્વારકાનાથ
ચક્કર મુખેથી બોલ્યું, વળી મારું તે ધન ભાગ્ય, તમારા દર્શનનો ક્યાંથી પામું લાભ? ભોળું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાંત લઈ. પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુરે ભવન, ત્યાંથી આઘેરી પરવરી, જ્યાં પોળ્યો પ્રદ્યુમ્ન, ત્યાંથી આઘેરી પરવરી, જ્યાં મહાવીર કેરો વીર, સોળ ઘાલીને પોળ્યો મહાધનુષ્યધારી ધીર. હમણાં એને જો જગાડું, મારી કેડ કકડાય, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગ ન સમાય. જુગત અંબે, હે જુગત અંબે, કરતી જાય હિંડોળો લઈ જતા દીઠી. નારદે તો ત્યાંય હિંડોળો લઈ પરવરી ને સમર્યા વૈકુંઠ રાય. પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય, બે ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મોજાર. તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર, એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેણે તેનું કામ કર્યું ખોટી સિદ્ધને થાઉં. નારદજી કહે છે ચક્કરને, તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે છે ચક્કરને, ઉઠીને જોને તારું ગામ, કાલે પાછી ચોરી થશે, લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ મંદિર માળિયા માય. વાહ વાઈને બારી હાલે ખખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણીને હજુ ન આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય, ભલે આવી હું જગાડું ભરથાર રે. કડવું 43. ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તો સિદ્ધને લીજીએ. ભરથાર પેલા ભગીની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરી ઊંધે મસ્તક ટંગાય. ભરથાર પેલા ભામિની જે સુએ સજ્યા માય, આંધળી ચાકરણ અવતરે પગે પડે મારગ માય. ભરથાર જે કહ્યું ન માને આપમતી જે નારી, તે અવતરે કોઈ બિલાડી માંઝરી. ભરથારનું જે કહ્યું ન માને તરછોડે નિજ કંથ, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલે આપ, પિયું પોઢ્યા હોય પારણે, કરડવા આવ્યો હોય સાપ રે. કડવું 44. સ્ત્રી ચરિત્ર અનેરડા, કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી સામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને, હવે ન બોલીશ તું આડું, કહે તો મારું પિયુને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ, આવડી ઉતાવળી શું થાય, એ તો મોટાનો કુંવર કહાવે, કોઈક હશે હથિયાર, ઓસી કે જઈ જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને અળગી કરી ઓખા ચાપે પાય રે. કડવું 45. મહાબળિયો તે જાગ્યો, તેના બળનો નાવે પાર રે, હરુડ હક મારી કીધો છે હોકાર રે. ધનક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારકામાં વસે સગડા વૈષ્ણવજન રે, અહોરાત્રિ બેઠા કરે રે ત્યાં સહુ કીર્તન રે. ભજન નાદ કેરા ચકરડા, તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે. ડાકણી છો સાકીની છો કોણ છો બલાય રે. ચિત્રલેખા કહે છે વીરા ખમા ખમાય રે.